વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આ જોયું ફેસબુક પર એવો ટાઈમપાસ ચાલુ છે, એવી કઈક એપ્લિકેશન આવી છે કે તમારો ચહેરો કઈ સેલિબ્રિટી સાથે મેચ થાય છે. હાલા બધા બહુ મૂકે છે હમણાં. એમાં મારો ચહેરો રણબીર કપૂર સાથે મેચ થાય. બોલો, તારો ચહેરો રણબીર કપૂર જેવો એમ દરવાજા મોંઘરી આવી જાય ને પછી જે ચહેરો થાય ને. જો તમે ચાલુ કર્યું બાજુ, પણ જોતો ખરો આ તારા કાન જો અડધો પાપડ તોડ્યો એવા લાગે. બસ યાર, નથી લાગતો રણબીર કપૂર જેવો. બસ યાર, સહેજ ગર્વ હતો એ પણ તોડી નાખ્યો તમે. શેનો ગર્વ? એ જ કે મારો ચહેરો રણબીર કપૂર સાથે મેચ થાય છે. એમાં ગર્વ થયો તને? એટલે તારો ચહેરો તારા મા બાપ સાથે મેચ થવો જોઈએ તો ગર્વ થવાય. એ થતું નથી. વિચાર આ શું થઈ ગયું? શું થઈ ગયું તને? શું થઈ ગયું? કશું એવું થયું નથી. મારો મમ્મી જેવો તો ચહેરો લાગે જ છે. તમે છોડો ને, ટોપિક જવા દો યાર. આખું જનરેશન વિચિત્ર થઈ ગયું તમારું. ખુશી અને દુઃખના કોન્સેપ્ટ જ ક્લિયર નથી તમારા. હમણાં તારી ઉંમરનો છોકરો બ્લડ ટેસ્ટ કરાવવા ગયો, બહાર આવ્યો અને કે યાર કે આટલા પૈસા ખર્ચ્યા અને રિપોર્ટમાં કઈ નીકળ્યું જ નહીં. બોલો, દુઃખી થઈ ગયો. બોલો, રિપોર્ટમાં કશું ના નીકળ્યું એનો આનંદ હોવો જોઈએ. પણ જે હોય, જો સાંભળ, તારો ચહેરો રણબીર કપૂર જેવો નથી લાગતો. બહુ તો વાંદરી પાના જેવો લાગે છે સાઈડ ફેસ પરથી. પતી ગયું એ ટોપિક યાર. હવે સોંગ આપણો શાંતિથી. Only on